વલસાડ અને નવસારી વાસીઓ અભિનંદન નહીં પરંતુ સહાનુભૂતિ, કારણ કે તમારા શહેરના રસ્તા હવે રસ્તા નથી રહ્યા પરંતુ પીગળતો ડામરનો કાદવ બની ગયા છે. વલસાડમાં 2 મહિના પહેલા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવ્યા હતા, પણ આજે હાલત એવી છે કે પગ મુકતા લાગે છે કે ડામર નથી પરંતુ ચોકલેટ સિરપ છે. આ રસ્તા છે કે ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો. નવસારીના મોટા બજારની વાત કરીએ તો ઈદની ખરીદી કરવા જાઓ અને ચપ્પલ રસ્તામાં ફસાઈ જાય. આ રોડ છે કે ફેવિકોલનો ટ્રેપ? લોકો શોપિંગ કરવા જાય છે કે ડામરમાં ચિપકાઈને પરેશાન થવા માટે? અને પાલિકા કહે છે તપાસ થશે. અરે તપાસ શું કરશો સાહેબ? ડામર નાખ્યું છે કે ફક્ત કાળો રંગ પાથરી દીધો છે? જો 40 ડિગ્રીમાં આ હાલત છે તો મે મહિનામાં તો આખા રસ્તા પીગળી જશે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા રસ્તામાં નહીં, ભ્રષ્ટાચારના ડામરમાં પીગળી રહ્યા છે. જાગો જનતા જાગો, નહીતર આવતીકાલે રસ્તા પર ચાલવા નહીં, તરવા માટે તૈયારી રાખજો.